કેવી રીતે થાય છે ચૂકવણી? પળભરમાં થતા નાણાકીય વ્યવહાર અંગે મેળવો માહિતી. ઇન્ટરનેટના કારણે જે રીતે દરેક બિઝનેસ સેક્ટરની સ્પીડ વધી રહી છે, તેમાં બેન્કિંગ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. ઓનલાઈન બેન્કિંગ માટે લોકો વધુને વધુ અનુકૂળ અને સરળ બની રહ્યું છે. મોબાઈલ બેન્કિંગની સ્વીકૃતિ પણ સામાન્ય બની ગઈ છે, પરંતુ ઓનલાઈન બેન્કિંગ માટે પણ ચોક્કસ સમય અને પ્રક્રિયાની જરૂર પડે છે, જેના વિના આર્થિક વ્યવહાર શક્ય બનતો નથી. તેટલા માટે ઓછામાં ઓછા સમયમાં અને વધુ અનુકૂળ પ્રક્રિયા સાથે નાણાકીય વ્યવહારો કરવાની સૌથી સરળ રીત, જે આજકાલ સૌથી વધુ લોકપ્રિય છે, તે છે યુપીઆઈ ચૂકવણી. આ અહેવાલમાં આપણે યુપીઆઈ પેમેન્ટ વિશેની તમામ માહિતી જાણીશું. યુપીઆઈનો અર્થ શું છે? યુપીઆઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. આ એક એવી સિસ્ટમ છે કે જેના દ્વારા તમે થોડી જ સેકન્ડ્સમાં ગમે ત્યાં ગમે ત્યારે નાણાકીય વ્યવહાર કરી શકો છો. પછી તે સવાર, સાંજ કે રજાના દિવસ ભલે કેમ ન હોય. એટલે કે તમે તમારા ખાતામાંથી કોઈના પણ ખાતામાં પૈસા મોકલી શકો છો અથવા પૈસા સ્વીકારી શકો છો. આ માટે તમારે ફક્ત સ્માર્ટફોન એન્ડ્રોઈડ મોબાઈલની જરૂર પડશે, જેમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક અથવા વધુ બેંક ખાતાઓને એકસાથે જોડાણ કરીને વ્યવહારો કરી શકાય છે. આ એક એવી સિસ્ટમ છે જેમાં ઇન્ટરનેટ બેન્કિંગની જેમ યુપીઆઈથી પૈસા મોકલતી વખતે આઈડીના લોગિન અને પાસવર્ડની જરૂર પડતી નથી. આ સિવાય અકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડની પણ જરૂર નથી. ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા કોઈ પણ વ્યવહાર કરતી વખતે સૌપ્રથમ તે વ્યક્તિની બેંક અને ખાતાની વ્યક્તિગત વિગતો લાભાર્થી તરીકે ભરવાની રહેશે. તે પછી થોડા કલાકો બાદ તેમને સર્વિસનો લાભ મળી શકે છે. પરંતુ યુપીઆઈમાં માત્ર એક જ યુઝર નેમનો ઉપયોગ કરીને, જેને વીપીએ કહેવામાં આવે છે, એટલે કે વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ, તેની મદદથી માત્ર થોડી જ સેકન્ડ્સમાં પૈસા મોકલી શકાય છે. ટેક્સી, નાની દુકાન, બ્યુટી પાર્લર, સલૂન કે ડિસ્પેન્સરી જેવા સ્થળ પર પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકાય છે. યુપીઆઈ વિશે વધારાની માહિતી. યુપીઆઈનું સંચાલન એનપીસીઆઈ સંસ્થા કરે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ એક એવી સંસ્થા છે જેમાં ભારતના તમામ આર્થિક વ્યવહારોની વિગતો રાખવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંક એસોસિએશને સંયુક્ત રીતે આ નિર્ણય લીધો છે. ભારતમાં આર્થિક વ્યવહારોની પારદર્શિતા જાળવવા માટે તેની સંપૂર્ણ વિગતો સચોટ રહે, તેથી આ પહેલ એક પરફેક્ટ સિસ્ટમ બનાવવાના હેતુથી અને સેટલમેન્ટ એક્ટ 2007ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં થતા આર્થિક વ્યવહારોમાં, પછી ભલે તે ફિઝિકલ બેંકમાં ટ્રાન્ઝેક્શન હોય કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય, તેમાં વ્યવસ્થિતતા અને પારદર્શિતા જાળવવા માટે આ સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા બેન્કિંગ સિસ્ટમને સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ આપવા માટે કામ કરી રહી છે, જેમાં આ સંસ્થા ટેકનોલોજી દ્વારા આર્થિક વ્યવહારોને વધુને વધુ પારદર્શક અને સચોટ બનાવવા તેમજ ભારતમાં ઓનલાઈન આર્થિક વ્યવહારોના પ્રસાર માટે પ્રયાસો કરી રહી છે. આજે યુપીઆઈ દેશના મોટા શહેરોમાં જરૂરિયાતની સુવિધાઓમાંનું એક બન્યું છે, જેનો વ્યાપ અંતરિયાળ વિસ્તાર સુધી ફેલાવવાનો લક્ષ્યાંક છે. ત્યારે સૌ કોઈએ યુપીઆઈ અંગે માહિતી મેળવવી આવશ્યક છે.